નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનું સાગર ન્યૂઝ। મિત્રો, ભવાની ધામના સંકલ્પ સાથે યુવા ક્ષત્રિય સેના અત્યારે ભવ્યથી ભવ્ય સંકલ્પ યાત્રાનું આયોજન કરી રહી છે। ત્યારે 1008થી પણ વધુ ગાડીઓનો કાફલો અત્યારે ખેરાલુના મલેકપુરથી અંબાજી તરફ માં અંબાના દર્શન કરીને સભાને સંબોધવાનો છે। ત્યારે અત્યારેનો જે માહોલ કહી શકીએ એ ઠાકોર સમાજના લોકો ક્ષત્રિયો અત્યારે રામાપીરના મંદિરે આવી રહ્યા છે। ત્યારે અહીંયાનો માહોલ કેવો છે? ભવ્ય રેલીની અત્યારે ટૂંક સમયમાં હવે શરૂઆત થવા જઈ રહી છે। અહીંયાનો માહોલ આપણને બતાવી રહ્યા છીએ આપને સત્યનો સાગરના માધ્યમથી। સૌપ્રથમ અહીંયા આવનારા લોકો રામદેવ પીરના દર્શન કરી રહ્યા છે અને સાથે સાથે કહી શકીએ કે અહીંયા દર્શન કરીને એક ધન્યતા અનુભવી રહ્યા છે। સાથે સાથે સામાજિક અને રાજકીય આગેવાનો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે। બાળકો, મહિલાઓ પણ ઝવેરાની સાથે અહીંયા જોવા મળી રહી છે। મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાઈ રહી છે। ગામની દીકરીઓ અહીંયા ઝવેરા લઈને આવી રહી છે। અહીંયા ઝવેરાની સાથે સાથે આપ જોઈ રહ્યા છો ભવ્યથી ભવ્ય આયોજન આ રેલીનું કરવામાં આવી રહ્યું છે। ત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા દીકરીઓ ઝવેરા લઈને આવીને તૈયારી દર્શાવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો, સામે જોઈ રહ્યા છો અહીંયા ગામની દીકરીઓ પણ અહીંયા આવેલી છે, મહિલાઓ પણ આવેલી છે। ભવ્ય રેલીની શરૂઆત ટૂંક સમયમાં થઈ રહી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો સત્યના સાગરના માધ્યમથી અહીંયા ઠાકોર સમાજના લોકો જોઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ભવ્ય રેલીની તૈયારીઓ હવે શરૂ થઈ રહી છે। ટૂંક સમયમાં આ રેલીની શરૂઆત થશે અને મા અંબાના ધામે જઈને ધજા દર્શન કરીને ભવ્ય સભાને સંબોધવામાં આવશે।